વાલા વડીલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં છો. ભાઈ મજામાં છો ને? હવે તો તમારા ફરીથી બ્લોગ ચાલુ થઈ ગયા છે ને જોવા માંડ્યા છો એટલે તાજા બાજા થઈ દેખાય છે કે લાલ ચટકદાર મસ્ત મોટા થઈ ગયા છે. તો બ્લોગ સ્ટાર્ટ થાય છે 12:30 વાગે. વેલકમ બેક ટુ માય ન્યુ અવર બ્લોગ. તો સ્વાગત છે તમારું બધાનું અમારા મસ્ત મજાના બ્લોગમાં. તો બસ રસોઈની તૈયારી ચાલુ છે. હવે શાક કરું છે, દૂધી ચણાની દાળનું અને બટેટાનું શાક. તો ચાલો ફટાફટ મારી રસોઈ કરી લો, પછી પાછા આપણે મળે ત્યાં સુધી બન્યા રહેજો. બાય. હેલો એવરીવન. તો ગુડ આફ્ટરનૂન. 12 વાગ્યા છે અને મારું બપોરનું લંચનું પ્રિપરેશન ચાલુ છે, તૈયારી ચાલુ છે. કરવી છે દૂધી ચણા બટેટાનું શાક કરવું છે. તો દૂધી મારી ઓલમોસ્ટ અહીંયા છાલ કાઢી નાખી છે ને એક પાણીથી મેં પહેલાંય વોશ કરી હતી, છાલ કાઢ્યા પહેલાં, અને આ બીજી વખત વોશ કરી નાખું અને પછી સુધારી નાખું. ફ્રેન્ડ્સ, અહીંયા મારી ચણાની દાળ તે મસ્ત મજાની પલ્લીને મોટી થઈ ગઈ છે, મારી જેવી જાડી થઈ ગઈ છે. અહીંયા જેના ટામેટા સુધારાઈ ગયા છે. અહીંયા દૂધી પણ સરસ મજાની ચોપ થઈ ગઈ છે. બટેટા સાથે ડીલ થઈ હતી પણ એ ડીલ મારે કેન્સલ કરવી પડી. તો ફાઇનલી દૂધીનું અને ચણાની દાળનું શાક કરું છે. તમે ફટાફટ શાક મારું કરી લો. બાય. તો ફ્રેન્ડ્સ, હું આ શાક અલગ રીતે કરું છું. ફર્સ્ટ ટાઈમ આ કરું છું આવી રીતે. જો કે મસાલા કોરા હું લસણ બધું નાખીને વગેરે પછી નાખું છું, ટમેટા નહીં. તો આ ફર્સ્ટ ટાઈમ આવી રીતે કરું છું. ગેસ ધીમો કરી લો. તેલ આવી ગયું. તો હળદર, મીઠું, ધાણા જીરું, લસણવાળું મરચું બધું ખાંડને નાખીને ગરમ મસાલો હિંગ કોળવું કર્યું છે, પેસ્ટ કરી છે. આ પેસ્ટ હું હવે વઘારમાં રાઈ જીરું નાખ્યા પછી કરીશ. જો કે તમે બધા તો આવી રીતે કરતા જશો પણ હું ફર્સ્ટ ટાઈમ કરું છું, જોઉં છું કેમ થાય છે. ફ્રેન્ડ્સ, રાઈ જીરું નાખી દીધા છે. હવે આપણે આ નાખી દઈએ. તો હવે મૂકી દે. જોઈએ છીએ, ફર્સ્ટ ટાઈમ કરું છું આવી રીતે. મને ગમ્યું. જોઈએ હવે શાક મને ભાવે છે કે નહીં. આપણને તો ભાવે જ નહીં, મને જોઈએ છીએ હવે કેવું લાગે. છોકરાને તો ભાવે છે ને પપ્પાને ભાવે છે, મને કેવું લાગે જોઈએ. બધું શાક નાખી દઉં હવે ને આને ઉકળવા દઉં. ફ્રેન્ડ, શાક વઘારી નાખ્યું છે. હવે આને પાણી નાખી અને સીટી વગાડી લઉં. આમાં મમરા વઘારવા છે ચેવડા માટે. મમરા નાખીને હવે લાલ મરચું, હળદર ને હિંગ નાખી દીધા ને પછી મમરા વઘાર્યા. અને અહીંયા વઘારાઈ ગયા છે મમરા. ચેવડો મિક્સ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મમરા મિક્સ થાય છે. તો ચેવડામાં ચવાણું લીધું છે, તીખું મસ્ત મિક્સ ચવાણું. શક્કરપારા, ગાંઠિયા, વટાણા બધું આવે આમાં. હવે આ થઈ ગયો ચેવડો, એમાં મિક્સ કરી દઉં. તો ફ્રેન્ડ્સ, તમને હવે ઉમેશ આપવા વિડીયોમાં સાવ ઓછા જ દેખાવાના છે ને, દેખાતા ઓછા હશે. કારણ કે 2 વાગે જમવા આવે, 3:30 વાગે, 4 વાગે, 2:30 વાગે જમવા આવે ને 3:30 4 જવાનું હોય ને. તો હવે ફ્રેન્ડ્સ, ઉમેશ આપવા આગળ પેંડા માગજો તમે લોકો. આપણે એને પછી પૂછ્યું કે એ કઈ જોબ કરે છે, ક્યાં આગળ કરે છે. નિરાતે જ્યારે એને રજા હોય ને તે દી. રજા જો કે હોતી નથી. તો ગુડ ન્યૂઝ છે ઉમેશના પપ્પાની. પછી તમને દેશું. ઉમેશ પપ્પા જય સ્વામિનારાયણ. મોલમાં જો 10,000 પગાર મહિને. તો ફ્રેન્ડ્સ, ઉમેશા પપ્પાએ પોતે જ ખુશખબરી તમને દઈ દીધી છે. જો પડી ગયું.
સોમેશ અપ્પાએ તમને ખુશખબરી દઈ દીધી છે. તો હવે બા આપણે ઓલું નથી રાખવાનું સસ્પેન્સ. તો જ્યારે એમને રજા હશે ને ત્યારે તમને બધાને પેંડા ખવડાવશો ને આપણા વ્યુઅર્સને. ટાઈમ થઈ ગયો તમારે જવાનો. હવે ક્યારે આવશો? રાતે 10 વાગે. હવે તમારી મુલાકાત મમ્મી પપ્પા રાતના 10 વાગે થશે. ત્યાં સુધી મને જોવાની. ન જાઓ સૈયા હાય હાય ये मजबूरी ये मौसरी ये दूरी. આપણે ગીત ન ગવાય કે હવે સપ્પા. નોકરી એને કામ ધંધો તો કરવો પડે. બાય બાય. હે ગાઈસ, તો રાતની રસોઈની પ્રિપરેશન ચાલુ છે. વાગ્યા છે 8 અને બનાવવું છે તુરિયાનું શાક. મેં 2-3 પાણી અને વોશ કરી નાખ્યા છે. અહીંયા એક સુધારાઈ ગયું છે, બીજું સુધારું છું. તો કટરેથી એની છાલ કાઢું છું. છે ને મસ્ત પાતળી નીકળી છે. તો ફટાફટ હું તુરિયા વઘારી લઉં. અને ટમેટા તે મસ્ત મજાના આવી ગયા છે. તો એમાં નાખવું છે ટમેટું. ચડી જાય પછી સેવ નાખવી છે. જોકે મને તો એમને ભાવે તુરિયાનું શાક ને છોકરાને સેવ વાળું ભાવે. તો ફટાફટ હું સુધાર લઉં. હેલો એવરીવન. તો વાગ્યા છે રાતના 8, જે તમને દેખાય છે. તો બસ માતાજીના દીવાબત્તી થઈ ગયા છે. હવે જાય આપણે કિચન તરફ પધરામણી કરીએ. એટલે મારો ફોન સેટઅપ કરી દઉં. અને હા, હવે તુરિયા મારા સુધારાઈ ગયા છે. અને તુરિયાનું એમાં ટમેટા નાખીને તુરિયાનું શાક કરું છું. બરાબર લાગતું હતી. તો તુરિયાનું શાક અને ભાખરી કરવા છે. તો બસ 8 વાગ્યા છે એટલે હવે રસોઈ કરી નાખું. અને બાય ધ વે ઉમેશ આપા તમને થોડાક ઓછા દેખાશે બ્લોગમાં, કારણ કે ઉમેશ આપા સવારે 9:30 વાગે જાય, 2:30 વાગે આવે, 3:30 જાય, રાતના 10 વાગે આવે, જે તમને ખૂબ એન્ટરટેન કરાવતા હતા. હવે જ્યારે ઘરે હશે ત્યારે આપણે એની સાથે મજા મસ્તી કરશું. તો ભાઈ કીધું નથી ગમતું ને. મને નથી ગમતું એના વગર, પણ શું થાય. તો બસ આજ મારું બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, રાધા કૃષ્ણ. મસ્ત બધાના સપના જોજો અને મને રોજ યાદ કરજો. કાલે પાછા મળશું. બાય બાય. જય સ્વામિનારાયણ. અને હા, એ તો ભૂલે છે કે લાઈક શેર કમેન્ટ જરૂર કરજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. એટલે કેવું તો પડે ને રોજ. ભાણું પીરસું તો આખું પીરસું ને, અધૂરી થોડી રખાય. તો બસ કાલે પાછા મળશું. બાય.